વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે ડિવાઈડર પર ગાડી ચડાવી, સદનસીબે જાનહાનિ થતા ટળી. વડોદરા શહેરમાં ફરી એક વખત મોડી રાત્રિએ બેદરકારી ભર્યો અકસ્માત સર્જાયો હતો. ગોત્રી હોસ્પિટલથી નટુભાઈ સર્કલ બ્રિજ ઉતરવાના માર્ગ ઉપર નશાની હાલતમાં કાર ચલાવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ધડાકાભેર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જણાઈ રહ્યું છે અને પૈસાનો રોપ બતાવતો હતો. જો આ દરમિયાન કોઈ બાઇક અથવા અન્ય વાહન તેની અડફેટે આવ્યું હોત તો ગંભીર જાનહાનિ સર્જાઈ શકી હોત તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનામાં કોર્પોરેશનની મિલકતને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જોવા મળ્યું છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ ભભૂક્યો હતો અને બેફામ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. સમગ્ર મામલે એકોટા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. શહેરમાં વધતા બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ અને અકસ્માતોની ઘટનાઓને લઈને નાગરિકોમાં ચિંતા વ્યાપી છે.